પ્રેમની ધારાને વહેવા દો, પ્રેમની ધારાને વહેવા દો, પ્રેમની ધારાને વહેવા દો, પવિત્રતાનું સ્પંદન ઉઠવા દો, પવિત્રતાનું સ્પંદન ઉઠવા દો, પવિત્રતાનું સ્પંદન ઉઠવા દો, પ્રસન્નતાનું સંવેદન અનુભવવા દો, પ્રસન્નતાનું સંવેદન અનુભવવા દો, પ્રસન્નતાનું સંવેદન અનુભવવા દો. શિવમસ્તુ સર્વ જગત. આ પ્રાર્થના જ્યારે આપણે કરીએ છીએ ત્યારે એમાં સર્વ જગતમાં આપણી જાતનો પણ સમાવેશ થાય છે. સ્વ સર્વથી જુદો નથી અને સર્વ જગતના કલ્યાણની કામના કરીએ એમાં સ્વની કલ્યાણની કામના પણ સમાય છે. અને આનો અર્થ એટલો જ થાય છે કે જાતને પ્રસન્ન રાખવી એ આપણી ફરજ પણ છે, આપણું લક્ષ્ય પણ છે. જો હું જ પ્રસન્ન ન હોઉં, હું જ આનંદમાં ન હોઉં, હું જ ખુશ ન હોઉં તો જગતને પ્રસન્ન રાખી શકું, જગતને આનંદ આપી શકું, જગતના કલ્યાણની કામના કરી શકું, એ શક્ય નથી. તો પહેલો પ્રેમ જાતને કરવાનો છે, પહેલી પવિત્રતા જાતમાં કેળવવાની છે, પહેલી પ્રસન્નતા જાતને આપવાની છે. આનંદગંજી મહારાજ જ્યારે કહે છે કે ચિત્ત પ્રસન્ને રે પૂજન ફળ કયું, મનમાં પ્રસન્નતા છે તો પૂજાનું ફળ છે. એક અર્થ થયો. સાચો અર્થ તો એ છે કે મનમાં પ્રસન્નતા વ્યાપી જવી એ જ પૂજાનું ફળ છે. તમારું ચિત્ત એ આનંદ અને પ્રસન્નતાથી છલકાઈ ઉઠે એ જ પૂજાનું ફળ છે. અને આપણો દરેક ધર્મ આપણી દરેક ક્ષણને જો પ્રસન્નતાથી મહેકતી બનાવી શકે તો સમજવું કે આપણે ધર્મના માર્ગે આગળ વધી રહ્યા છીએ. સવાલ એ છે કે આપણને કઈ પ્રસન્નતા જોઈએ છે. આ પ્રશ્નથી આજના વ્યાખ્યાનની શરૂઆત થાય છે. પૂજ્યપાદ હરિભદ્ર સુરી મહારાજ એમને યોગ દૃષ્ટિ સમુચ્ચયમાં એક અદ્ભુત કથા લખી છે પ્રસન્નતા વિશેની. એક ગામ નગરથી ઘણું દૂર, અને ગામ એવી જગ્યાએ કે વરસાદ લગભગ પડે નહીં. ગામ એવી જગ્યાએ જ્યાં ઘાસના તનખલા મેળવવા એ પણ બહુ મુશ્કેલ. સાવ પછાત અંતરિયાળ વિસ્તારનું એ ગામ. અને એ ગામમાં એક ભાઈ રહે. ભાઈને ગરીબી, અભાવ એ બધું તો સ્વાભાવિક રીતે ગામમાં હોવાનું, પણ એક મોટો પ્રોબ્લેમ ખંજવાળનો. ખરજવું એવું થયું હતું આખા શરીર પર કે 24 કલાક ખંજવાળ આવ્યા જ કરે.
અને એ જે ખંજવાળ ઉઠે, એ ખંજવાળ આમ વલોડી નાખે ત્યારે શાંત પડે. પણ એ ખંજવાળ જ્યારે ઉઠે અને પછી જ્યારે વલોડો અને શાંત પડે, એની એક મજા હોય, એનો એક આનંદ હોય. અને ભાઈ એના જીવનનો આનંદ ગણો તો એક ખંજવાળ પછી એ ખંજવાળને શાંત પાડવાનો એક આનંદ એના જીવનમાં કુલ મળીને. થયું એવું કે ખંજવાળતા ખંજવાળતા વર્ષો વીત્યા અને નખ બધા બુઠ્ઠા થઈ ગયા. નખ એવા સડી ગયા છે, બુઠ્ઠા થઈ ગયા છે કે હવે ખંજવાળી શકાતું નથી. એટલે ખંજવાળવા માટે કોઈ સાધનની શોધ કરવી પડે. અને એને એક જબરજસ્ત સારું સાધન મળી ગયું, ઘાસના સૂકા તનખલા. ઘાસના સૂકા તનખલા લે, એનાથી ખંજવાળે અને એ જે મજા આવે, બસ ખૂબ આનંદ. પ્રદેશ એવો કે આજુબાજુ ઘાસના તનખલા ભાગ્યે જ મળે અને ભાઈએ ઘાસના તનખલાની શોધમાં ખૂબ ભટકવું પડે. ભટકે ભટકે મળી જાય, પણ ધીમે ધીમે તનખલા પૂરા થઈ ગયા. નવા જલ્દી ઉગતા નથી, જૂના બધા વાપરી નાખ્યા છે, કેમ કે ખણી ખણીને એ પણ બુઠ્ઠા થાય. કરવાનું શું? અને દિવસોથી ઘાસના તનખલાની શોધમાં ફર્યા કરે છે. એમાં અચાનક એક દિવસ એને જોયું કે નગર તરફ જે જતો રસ્તો છે, નગર તો ઘણું દૂર હશે, પણ એ રસ્તા પર એક ગાડું પસાર થઈ રહ્યું છે. આખું ગાડું જઈ રહ્યું છે અને અંદર એક ભાઈ બેઠા છે. આગળ ગાડું ચલાવનાર છે, પાછળ ભાઈ છે. એ દોડીને પહોંચ્યો પેલા ગાડા પાસે. પેલા ગાડાવાળાએ પણ જોયું કોઈ દોડતું દોડતું આવે છે અને ગાડું ઊભું રાખ્યું. આ ભાઈ પહોંચ્યા, પહોંચીને ઊભા રહી ગયા. લાલચ કઈ કે ગાડું હશે તો ગાડાને બળદ બાંધેલા હશે, અને ગાડાને બળદ બાંધેલા હોય તે બળદને ચલાવવા માટે ખોરાક જોઈએ, અને ખોરાક માટે ગાડામાં ઘાસ રાખ્યું હશે. હું જઉં માંગું અને મને થોડુંક ઘાસ મળી જાય. જઈને ઊભો રહ્યો. ગાડામાં જે ભાઈ હતા એ નીચે ઉતર્યા. નીચે ઉતરીને પૂછ્યું એને, શું કામ ભાઈ? બહુ નસીબદાર છો તમે, બહુ નસીબદાર. એ તો છું, પણ તને કેમ નસીબદાર લાગ્યો એ તો વાત કર. તો કે જુઓ તો ખરા તમારા ગાડામાં કેટલા ઘાસના પૂડા મૂકેલા છે, કેટલા ઘાસના પૂડા. એ તબિયતથી ખંજવાળો એટલું ખંજવાળો, જેટલું કરવું એટલું કરો, કેટલા ઘાસના પૂડા ભર્યા છે. એટલે ભાઈ કે ભાઈ તને છે શું? તો જુઓ આખું શરીર આટલી ખંજવાળ આવે છે, ખંજવાળ માટે ઘાસ નથી મળતું અહીંયા, તમારી પાસે પૂળાના પૂળા પડ્યા છે. 2 પૂળા આપતા જાઓ, ઘાસના 2 પૂળા અહીંયા નાખતા જાઓ, મારા મહિનાઓ નીકળી જશે આમાં. આપતા જાઓ. પેલા ભાઈઓનું શરીર જોયું, બધું જોયું, કીધું કે જો દોસ્ત, તને સાચી વાત કરું, હું વૈદરાજ છું. વૈદરાજ છું અને નગરમાં રાજા બીમાર પડ્યો છે. મને કહેણ આવ્યું છે રાજાની દવા કરવા જવું છું. તારા સારા નસીબ છે કે મારા જેવો વૈદ તને મળી ગયો. મારી પાસે આ તારી જે ખંજવાળ છે એ મટાડવાની એકદમ સરસ દવા છે. 3 મહિનાનો કોર્સ કરી લે, તને અઠવાડિયામાં જ ફરક જણાવવા મળશે ને 90 દિવસમાં તો કંચન વર્ણિ કાયા, તારી ખંજવાળ ક્યાંય જતી રહેશે. ચાલુ કર, આ બધું મૂકી દે, ખંજવાળવાનું ને બધું. મારી દવા ચાલુ કર, અઠવાડિયામાં તો મટાડી દઉં તને ખંજવાળવાનું. નહીં આપવા હોય તો ઘાસના પૂળા, આ ખંજવાળ મટાડવાની વાત નહીં કરું. પણ વૈદ કે પણ સમજ, આખી જિંદગી વલોડી વલોડીને થાકી જઈશ. ના, આપવા હોય તો આપો. મને ખબર છે કે તમે કંજૂસ છો, તમને આ ઘાસના પૂળા પણ આપવાનું મન નથી થતું. દેવગુરુની કૃપા હશે, તમને આ ઘાસના પૂળા મળ્યા હશે ભગવાનની કૃપાથી, તમારે મને આપવા નથી. પેલો વૈદ કે પણ ખંજવાળ મટે તો શું, પ્રોબ્લેમ શું છે તને? તો કે તમને શું ખબર પડે આ ખંજવાળનું જે સુખ છે એ કે આ આખું શરીર, આ બધા વસ્ત્રો કાઢી નાખું, આખા શરીરે જે ખંજવાળ આવતી હોય અને પછી આ ઘાસનું તણખલું લઉં અને આખા શરીરે જે ખંજોળું ને, એ જે આનંદ આવે છે, તમારાથી મારો આનંદ ખમાતો નથી. હું આવી રીતે આનંદ મેળવું, હું સુખી થવું એ તમને ફાવતું નથી, એટલે તમારે મારી ખંજવાળ મટાડી દેવી છે.
હું નહીં ચાલું, આપવું હોય તો આપો, નહીં તો જાઓ. પેલા વૈદ એ શું કરે? ઘાસના 2 પૂળા આપી દે, દવા લેવી નથી તો કરે તો શું કરે વૈદ? હરિભદ્ર સુરી મહારાજ કહે છે કે વૈદે શું કર્યું, પેલાને ઘાસના પૂળા આપ્યા કે ન આપ્યા એ વાતને આપણે બાજુ પર મૂકીએ. પૂછવાનું એટલું છે એમનું આપણને બધાને કે આ જે આખી કથા છે એના પાત્રોને તમે ઓળખો છો ખરા, એવું એમને પૂછ્યું છે. તમે ઓળખો છો? આ ભારતમાં આવું ઘણી વખત કરવું પડ્યું છે કે આપણી વાત લખવા માટે કાગડો, શિયાળ, ઉંદર આવા બધા પાત્રોને વાપરવા પડ્યા છે, તો જ આપણને સમજણ પડી છે. ઉંદર 7 પૂંછડીઓ, એ 7 પૂંછડી વાળો ઉંદર ઓળખો છો તમે? હું પોતે છું, કારણ કે મને એક પૂંછડી લાગેલી છે કે હું આટલું ભણેલો છું, બીજી પૂંછડી લાગી છે કે સમાજમાં મારું આટલું માન છે, તો આ 7 પૂંછડીનો ભાર લઈને હું ફરું છું. ઓલો કાગડો ઉપર બેઠો હતો ને શિયાળ એનો વખાણ કરી ગયો ને કાગડાએ પૂરી ગુમાવી દીધી. એ કાગડો કોણ છે તમને ખબર છે? ઓળખો છો? કદાચ આપણામાંથી જ કોઈક હશે, કદાચ આપણે બધા જ હશું. ભાગ્યશાળી કથા લખીને હરિભદ્ર સુરી મહારાજ એટલું જ કહે છે કે જિંદગી આખી એ ખુશી મેળવવાનો પ્રયત્ન કર્યો છે કે ખંજવાળ પછી છોલાય એની ખુશી છે. એ વૈદરાજ છે અમારા ભગવાન, આપણને કહે છે કે તારી ખંજવાળ જ મટાડી દો. તને આ જે ભોગની ખંજવાળ આવે છે, વાસનાની ખંજવાળ ઉઠે છે, એ તારી ખંજવાળ જ મટાડી દો. શા માટે આ બધા ઘાસના તનખલા શોધતો ફરે? ઘડીકમાં તારે એક ઘાસનું તનખલું જોઈએ છે, આટલા પૈસા, બીજું જોઈએ છે દેવલોક, ત્રીજું જોઈએ છે સ્ત્રી, ચોથું જોઈએ છે સંતાન. કેટલા ઘાસના તનખલા શોધ્યા કરીશ? હું તારી ખંજવાળ જ મટાડી દઉં. તું કાયમ માટે ખંજવાળ વગરનો થઈ જાય. તને ખંજવાળ જ નહીં આવે તો તનખલા શોધવા નહીં પડે. પણ આપણે ભગવાનને કહીએ છીએ કે ભગવાન તમારે આપવું હોય તો તનખલા આપો, એ ઘાસના પૂળા આપો, બાકી આ ખંજવાળ મટાડવાની વાત નહીં કરો. અમને બધાને થોડુંક સમજાઈ ગયું હતું કે ખંજવાળ મટાડવી છે, તણખલા બહુ ભેગા નથી કરવા, તો અહીંયા આવીને બેસી ગયા. તમને બધાને હજુ સુધી ગળે ઉતરતું નથી કે આ તણખલા, તો જિંદગી આખી એની પાછળ જ ભટક્યા કરો છો. આવો કોઈ વૈદ મળી ગયો છે? આટલા વૈદ બેઠા છે તમારી સાથે. હરેક જણ આવીને કહે છે કે તને દવા આપું તારી ખંજવાળ મટાડું, પણ રામ જાણે એ હું વાસનાથી પીડાવું અને એ પીડાઈને પછી ભેગું કરું, એ છોલું અને એનાથી જે સુખ મળે એ સુખ તમે આપવાના છો? નહીં. અહીંયા આવીને પણ, દેરાસરમાં જઈને પણ આપણે તણખલા જ માંગ્યા છે, બીજું કાંઈ માંગ્યું નથી. ટ્રીટમેન્ટ તો માંગી જ નથી. ભાગ્યશાળી પ્રસન્નતા અંદર છે, એની આડે જે આવે છે એને દૂર કરવા માટે આ શાસન છે. ખંજવાળ આવે જ નહીં એવું કરવું હોય તો પ્રસન્નતાના પ્રકારો સમજવા પડશે. પ્રભુએ પ્રસન્નતાને 4 ભાગમાં વહેંચી આપી છે. એક પ્રસન્નતા છે શરીરના સ્તરે. શારીરિક સ્તરે જે પ્રસન્નતા છે એને આપણે મસ્તી કહીએ છીએ, અને શારીરિક સ્તરે પ્રસન્નતા ન મળે એને આપણે પીડા કહીએ છીએ. પ્લેઝર અને પેઇન, 2 જ વસ્તુ આપણી પાસે છે. હા, હોય છે ક્યારેક આ દુનિયામાં એવું બની જાય છે કે શરીરની પીડા એ પણ આપણા માટે પ્રસન્નતાનું કારણ બની જાય. આ માઓ જ્યારે સંતાનને જન્મ આપે, દુનિયાની ભયંકર પીડા હોય છે, પણ એ પીડાની વચ્ચે પણ એમને પોતે પૂર્ણ સ્ત્રીત્વ પામી રહી છે, એક માતૃત્વ પામી રહી છે, એક આ સંસારને એક ભેટ આપી રહી છે. એનો જે આનંદ હોય છે, એક બાળક મળવાનો આનંદ, એની સામે પેલી પીડા ગૌણ થઈ જાય છે. બાકી જો માણસ પીડાને જ જોવા જાય તો ક્યારેય બાળક જન્માવાનું પસંદ નહીં કરે. એક હતા વિનયરત્ન સુરી મહારાજના ગુરુ, શાસન માટે એમનો શિષ્ય વિનયરત્ન ઉદયીર રાજાને મારી અને નીકળી ગયો છે. ઉદયના શરીરમાંથી નીકળતું લોહી વિનયરત્નના ગુરુ સુધી પહોંચ્યું અને પોતે જાગી ગયા. જાગીને જુએ છે, પરિસ્થિતિ સમજાઈ જાય છે. 3 જ જણ અમે લોકો હતા. રાજા હતો, મારો શિષ્ય હતો ને હું હતો. રાજા મરી ચૂક્યો છે, શિષ્ય છે નહીં. પરિસ્થિતિ સમજાઈ ગઈ છે. એક જ હવે શક્યતા છે. સવારે બહારના ખુલશે, રાજા મરેલો હશે, લોકો એમ બોલશે કે ગુરુને ચેલાએ મળી એક આખું કાવતરું રચ્યું, ચેલો ભાગી ગયો, ગુરુ બચી ગયા, રાજા મરી ગયો. સત્તા પલટાનું કાવતરું, આવું કોઈ પણ શાસનના માથે કલંક આવી શકે છે.
કલંકમાંથી બચવાનો એક જ રસ્તો છે, એક જ રસ્તો. ગયા પોતે ઉદાઈ પાસે, ઉદાઈની બાજુમાં જે લોહીથી ખરડાયેલી છરી પડી હતી, છરી લીધી, પસિયા ઉષા કઈ અને છરી ભૂંકી દીધી, કાળ કરી ગયા પોતે. છરી અંદર ફેરવી અને આંતરડા સુદ્ધા બહાર કાઢી નાખ્યા અને મરી ગયા પોતે, કાળ કરી ગયા. પણ એ કાળ કરવાની ક્ષણે પણ શાસ્ત્રો લખે છે કે એમના ચહેરા પર એક ખુશી હતી કે શાસન બચાવી લીધું. શારીરિક સ્તરે જે પીડા છે એને પણ મસ્તીમાં પલટાવી દેવી આ સંતત્વ છે. સંત એટલે બીજું કાંઈ જ નહીં, જે પોતાની દરેક પીડાને મસ્તીમાં પલટી મરાવી શકે છે. તમે લોકો આટલા સુખ સગવડની વચ્ચે બેઠા છો, પણ જીવનમાં પ્રસન્નતા જો ન હોય તો સમજજો કે ભૂખ વિનાનું ખાઈ રહ્યા છો. વડીલો કહે છે કે એક જમાનો હતો અકબરનો. અકબરનામામાં લખ્યું છે કે અકબરને ગરમીના દિવસોમાં ઠંડકની જરૂર પડે, એના માટે 8 નોકર રાખવા પડતા હતા. 6 કલાકના 8 નોકર, બે બાજુ ઉભા રહીને પંખો નાખ્યા કરે. 6 કલાક પંખો નાખે, હાથ દુખે એટલે પારી બદલાય, બીજા 6 કલાક, ત્રીજા 6 કલાક. 8 નોકર રાખે ત્યારે અકબર પંખો નાખી શકે અને ઠંડક મેળવી શકે. તમારે કેટલા નોકર રાખવા પડે છે? એક સ્વિચ દબાવી, પવન ચાલુ થઈ ગયો. અકબરના વખતમાં મોટામાં મોટો શેઠ, એની પાસે જે સુખ નહોતું એ સુખ તમારી પાસે સહજ રીતે છે. પણ અકબરના વખતમાં નાનામાં નાનો માણસ, એના હૈયે જે શાંતિ હતી એ તમારી પાસે નથી. મોટા મોટા શેઠનું સુખ છે, નાનામાં નાનો માણસ એની શાંતિ તમારી પાસે નથી. કારણ એક છે કે ગરીબના બાળકને એ દુઃખ છે કે શું ખાવું, અમીરના બાળકને એ દુઃખ છે કે 25માંથી કઈ વસ્તુ પસંદ કરવી. જ્યાં વધારે ચોઈસ હોય છે ત્યાં માણસ બધું જ કર્યા પછી પણ અંતે એમ જ રાખે છે કે આના બદલે પેલું લીધું હોત તો સારું થાય. તમે લોકો જે ડરમાં જીવી રહ્યા છો, જે દુઃખમાં જીવી રહ્યા છો, એ દુઃખનું નામ છે મલ્ટિપલ ચોઈસ. ક્યારેક આપણા દાદા ગાડી ખરીદવા માટે નીકળતા હતા ત્યારે ફિયાટ ને એમ્બેસેડર 2 બ્રાન્ડ આવતી હતી. કુલ મળીને 3 મોડલ ભારતમાં હતા, 3માંથી એક પસંદ કરી લો. આજે તો ગાડી ખરીદવા નીકળતા પહેલા 30 દિવસનું રિસર્ચ કરવું પડે કે કઈ લેવાય ને કઈ લેવાય. છતાંય ઘરે લાયા પછી કોઈ તો કહેનાર નીકળે છે કે આના બદલે આ લાયા હોત તો સારું થાત, ને મનમાં એક કસક રહી જાય કે આ ખોટું લીધું, અને ભલે સારું મોડલ લેવાનું. અમે લોકો આટલા ખુશ કેમ છીએ એનું કારણ કોઈ પૂછે, તેનો જવાબ આપતા પહેલા કહું છું કે આ ઉપાસનામાં એક નજર ફેરવી લો. તમારા ઘરે હોય એવું કયું સુખનું સાધન તમને અહીંયા દેખાય છે? કયું? અને છતાંય કોઈ સાધુને પૂછશો, એક જ જવાબ મળશે, મારા સાહેબ શાતામાં તમે કોઈ શું કહે છે? ઠીક છે, ચાલે છે. એવો જવાબ મળ્યો કોઈ દિવસ? કોઈ દિવસ મળ્યો? કયો જવાબ મળ્યો છે? દેવગુરુ પ્રસાદ, દેવગુરુની કૃપાથી સુખી છીએ. આ જે જવાબ છે ને ખાતર ગોખેલો જવાબ નથી હોતો, સાધુનો અનુભવ હોય છે. કારણ કે સાધુની નાનકડી પણ ક્રિયા એના માટે પ્રસન્નતાનું કારણ છે. અમે લોકો 18 કિલોમીટરનો વિહાર કરીએ ગરમીમાં, 18 કિલોમીટર ચાલીએ, પરસેવે રેબઝેબ હોઈએ, શરીર થાકી ગયું હોય, ત્યાં પહોંચીએ, પાણી કઈ ઉકાળેલું તૈયાર ના હોય, શોધવા નીકળીએ કયા ઘરે પાણી મળશે. જઈએ, કહીએ કે આવ્યા છીએ, ગૃહિણી કે સાહેબ અડધો કલાક રહીને પધારો, પાણી ઉકળી જશે. ઉપાશ્રયમાં જવાનું, કચરો કાજો કાઢવાનો, તાસ લેવાની, તાસ બધી ધૂળવાળી હોય સાફ કરવાની, અડધો કલાક થાય, પાણી લેવા જવાનું, પાણી લાવવાનું, ઉકળતું પાણી હોય ઠારવાનું, તાસ લઈને બેસવાનું, આમ ફેરવ્યા કરવાની. અને પાણી ઠરે, અમારી ભાષામાં ઠર્યું ગણાય, એ જે ઠરે એ પાણી પ્યાલામાં આવે અને એ પ્યાલો જ્યારે મોઢે માંડીએ, એ જે સુખ હોય ને એ સુખની તમે કલ્પના ના કરી શકો. કારણ એક જ છે કે પહેલા એ સુખ સુધી પહોંચવા માટે પૂરેપૂરું સત્વ કેળવ્યું છે. તમને લોકોને ભૂખ વગરનું ખાવાનું મળે છે, તરસ વગરનું પાણી મળે છે, અને ઈચ્છા વગરનું સુખ મળે છે. પરિણામ એ આવી રહ્યું છે કે જે છે એનો આનંદ અનુભવી નથી શકતા, અને જીવનમાં સતત એવો અનુભવ થાય છે કશુંક ખૂટે છે, કશુંક ખાલીપો છે. અને બીજી તરફ તમારી માનસિક ગુલામી. આલોકભાઈ,
ફેશનની એક્ઝેક્ટ વ્યાખ્યા શું થાય? ડેફિનેશન. ફેશન એટલે ડેફિનેશન શું થાય? કોઈ પૂછે ફેશન શબ્દની ડેફિનેશન, જો કોઈને અહીંયા ફાવતી હોય તો. મારા ગુરુ ભગવંતે એક વખત એવું કહ્યું હતું કે કોઈકને જોઈને એના જેવું કરવાનું મન થાય એનું નામ ફેશન. એવું એમને વ્યાખ્યા આપી હતી. કોઈકને જુઓ અને એના જેવું કરવાનું મન થાય એનું નામ ફેશન. બીજી કોઈ વ્યાખ્યા હોય તો મને કહેજો. માનસિક ગુલામી એને આપણે ફેશન તરીકે ઓળખીએ છીએ. કોઈકે વાળની સ્ટાઇલ બદલી એટલે આપણને થાય કે વાળ આવા રાખવા જોઈએ. કોઈકે સાડીનો છેડો આમથી આમ નાખી દીધો એટલે આપણને થાય કે સાડી આવી રીતે પહેરવી જોઈએ. કોઈકે ચશ્મા આને બદલે જુદી જાતના પહેરવાના ચાલુ કરે એટલે આપણને થાય આ બ્રાન્ડ કહેવાય, આપણે લેવી જોઈએ. ફેશન એટલે કોઈકની માનસિક ગુલામી. અને આપણે બધા જ કોઈકને કોઈક રીતે આ સમાજના માનસિક ગુલામ બની ચૂક્યા છે. સમાજ જે કહે છે એ પહેરી લઈએ છીએ. સમાજ જે કહે છે ઓઢી લઈએ છીએ. સમાજ જે કહે છે ત્યાં જતા રહીએ છીએ. સમાજ જે કહે છે ખાઈ લઈએ છીએ, પી લઈએ છીએ, નાચી લઈએ છીએ, બધું જ કરી લઈએ છીએ. કારણ કે સમાજ કહે છે. માનસિક ગુલામીમાં પૂરેપૂરા સપડાઈ ચૂક્યા છીએ. અહીં તો માણસ નાચતો હોય ને તો એ ખુલીને નાચતો નથી હોતો. એને એવું હોય છે કે મને કોણ જોઈ રહ્યું છે, સ્ટેપ્સ બરાબર ભરાઈ રહ્યા છે કે નહીં. નાચતી વખતે પણ એને અંદરની ઉર્જા બહાર નથી આવતી. મનમાં એક ચિંતા હોય છે કોઈ જોશે આની વિડીયો, એની રીલ બની તો રીલમાં હું બરાબર નાચું છું, દેખાઈશ કે નહીં દેખાય. માનસિક ગુલામીમાં એ હદે પહોંચી ચૂક્યા છીએ કે સમાજથી જુદા થઈને કશું વિચારી જ નથી શકતા. અને એમાં પણ આ જાહેરાતોનો મારો, બેનર, હોર્ડિંગ્સ, ટીવી, મોબાઈલ, જાહેરાતોનો જે મારો ચાલે છે, આખી એડ ઇન્ડસ્ટ્રી એ તમારા મન પર રાજ કરવા જ ઊભી થઈ છે. વસ્તુ બની જાય છે અને પછી જરૂરિયાત ઊભી કરવામાં આવે છે. ક્યારેક આઈન્સ્ટાઈને એવું કહ્યું હતું કે જરૂરિયાત વસ્તુની જનક છે, જરૂરિયાત વસ્તુની માતા છે. માણસને જરૂર પડે છે માટે શોધવા નીકળે છે, પણ આજે એ વસ્તુ ખતમ થઈ ગઈ છે. પહેલા દુનિયામાં પ્રોડક્ટ બને છે, પછી પ્રોડક્ટ માટે માર્કેટ ઊભું કરવું પડે છે. અને માર્કેટ ઊભું કરવા માટે તમારા પર જાહેરાતોનો મારો 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 આવે છે. એ તો શેમ્પૂમાં B12 નાખવામાં આવે છે. આજ સુધી વિજ્ઞાન પુરવાર નથી કરી શક્યું કે માથામાં શેમ્પુ B12 નું છે એમાં શરીરને શું થતું હશે, આજ સુધી નથી આવ્યું. પણ શેમ્પૂની જાહેરાત પણ B12 વાળી આવે છે. કારણ તમે સમજો, એક જુઠ્ઠી ઈચ્છા, એક અલિત ભૂખ તમારી અંદર જગાડવામાં આવે છે જેથી માલ વેચાઈ શકે. અને એ બધામાં જ એવું કરવામાં આવે છે એક વાતાવરણ કે તમને એમ લાગે કે આ આપણા ઘરે ન હોય તો આપણે પાછળ પડી ગયા, આપણે રહી ગયા એના વગર. અને પરિણામ આજે એ આવ્યું છે કે માણસ દોડ કરે છે. ફેશન, સ્ટેટસ, બ્રાન્ડ આ બધાના નામ પર પૈસો ભેગો કરવો પડે, પૈસા માટે દોડવું પડે. પરિણામ એ આવે પુરુષ બહાર દોડતો હોય, સ્ત્રી ઘરેની રાહ જોઈને થાકતી હોય, બાળકોને પિતાનો સમય ન મળે, સ્ત્રીને પતિનો સમય ન મળે, પરિવારો વિખરાતા જાય, સંબંધો તૂટતા જાય. માને એમ થાય દીકરો 2 મિનિટ મારી સાથે બેસે તો સારું. દીકરો એમ વિચારતો હોય કે માના માટે સુખ શોધવું. પરિણામ એ આવે છે કે પરિવારજનો એકબીજાને સમય નથી આપી શકતા, સંબંધો તૂટી રહ્યા છે, પરિવારો તૂટી રહ્યા છે, મન થાકી રહ્યું છે. ડિપ્રેશન, સ્ટ્રેસ, તણાવ, હતાશા, નિરાશા બધા જનું એક આખું વાતાવરણ જામી રહ્યું છે. આમાંથી જો બચાવી શકે, ધર્મની વાત જ છોડી દો, હું તો ખાલી તમને આમાંથી બચવા માટે કહું છું. આમાંથી જો બચાવી શકે તેવો એક આ 3 લોકનો માલિક છે. બીજું કોઈ મને તો નથી દેખાતું કે તમને ને મને બચાવી શકે. આના માર્ગે ચાલીશું, આની વાત સાંભળી લઈશું, આના ખોળે બેસી જઈશું તો જ બચાવ છે. તમારા બધા દુઃખ તમારું માથું ખોળામાં લઈને, માથે હાથ પસરાવીને દૂર કરવા તૈયાર છે. દુનિયામાં તમને જ્યારે પણ એવું લાગે કે હું એકલો છું, થાકી ગયો છું, હતાશ નિરાશ થઈ ગયો છું, જઈને બેસી જજો. તમને સમજાશે કે ખાખી ફકીરી મિજાજ શું હોઈ શકે છે. અને આ જે મિજાજ છે, કશા પણ સગવડ સુખ પાછળ દોડ્યા વગરનો મિજાજ. એ મિજાજ કાઠિયાવાડના એક બહુ મોટા કવિ ધ્રુવ ભટ્ટ એને બહુ સરસ રીતે વ્યક્ત કર્યો છે કે ઓચિંતું કોઈ મને રસ્તે મળે અને ધીરેથી પૂછે કે કેમ છે. આપણે તો કહીએ કે દરિયાશી મોજમાં અને ઉપરથી કુદરતની રહેમ છે. ખેતરમાં ઊભો હોય કે ખેડૂત, એને તમે પૂછો કેવું છે ભાઈ, પેલો કહે છે રહેમ છે કુદરતની. સાધુને પૂછો કેવું છે, દેવગુરુ પસાય. તમે ફકીરને પૂછો શું કેવું છે, તો કે ઇન્શાલ્લાહ સરસ છે. તો આ જે છે કુદરતની રહેમ, ખિસ્સામાં ફદ્યું ન હોય
અને છતાંય માણસ ધરતીથી 4 ડગલા ઊંચો ચાલતો હોય તો સમજવું કે ઉપરવાળાનું કંઈક પામી લીધું. તો આપણે પણ એ કવિતા સાંભળીએ અને આગળ વધીએ. ઓચિંતુ કોઈ મને રસ્તે મળે ને ધીરેથી પૂછે કે કેમ છે, આપણે તો કહીએ કે અરે આપણે તો કહીએ કે દરિયાસી મોજ માને ઉપરથી કુદરતની રહેમ છે, આપણે તો કહીએ કે દરિયાસી મોજમાં ઉપરથી કુદરતની રહેમ છે. ઓચિંતુ કોઈ મને રસ્તે મળે ને પછી ધીરેથી પૂછે કે કેમ છે, આપણે તો કહીએ કે દરિયાસી મોજમાં ઉપરથી કુદરતની રહેમ છે, અરે આપણે તો કહીએ કે દરિયાસી મોજમાં ઉપરથી કુદરતની રહેમ છે. બધા સાથે ગાશું. ઓચિંતુ કોઈ મને રસ્તે મળે ને પછી ધીરેથી પૂછે કે કેમ છે, આપણે તો કહીએ કે દરિયાસી મોજમાં ઉપરથી કુદરતની રહેમ છે. ફાટેલા કિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ. ખાસ શબ્દો સાંભળજો, ખૂબ સુંદર શબ્દો લખેલા છે, ધ્યાનથી સાંભળશો તેનો અર્થ પણ આપણે કરી શકશું. ફાટેલા કિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ, એકલો ઊભો ને તોય મેળામાં એવું લાગ્યા કરે છે રોજ, એકલો ઊભો ને તોય મેળામાં એવું લાગ્યા કરે છે મને રોજ, તાળું વસાય નહીં એ વળી પટારીમાં, તાળું વસાય નહીં એ વળી પટારીમાં, આપણો ખજાનો કેમ કેમ છે, તાળું વસાય નહીં એ વળી પટારીમાં, આપણો ખજાનો કેમ કેમ છે, આપણે તો કહીએ કે દરિયાસી મોજમાં ઉપરથી કુદરતની રહેમ છે, અરે આપણે તો કહીએ કે દરિયાસી મોજમાં ઉપરથી કુદરતની રહેમ છે. ઓચિંતુ કોઈ મને રસ્તે મળે, ઓચિંતુ કોઈ મને રસ્તે મળે પછી ધીરેથી પૂછે કે કેમ છે, આપણે તો કહીએ કે દરિયાસી મોજમાં ઉપરથી કુદરતની રહેમ છે. આંખોના પાણી તો આવે ને જાય નહીં, અંતરની વિનાશ થતી ઓછી, આંખોના પાણી તો આવે ને જાય નહીં, અંતરની વિનાશ થતી ઓછી, વધઘટનો કાંટો રાખે હિસાબ નથી, પરવશ સમંદર ને હોતી, વધઘટનો કાંટો રાખે હિસાબ નથી, પરવશ સમંદર ને હોતી, સૂરજ ઉગે તો હાથમી જાય, સૂરજ ઉગે
સંતોને આથમી જાય. મારી ઉપર આકાશ એમનેમ છે. આપણે તો કહીએ કે દરિયા છે મોજમાં, ઉપરથી કુદરતની રહેમ છે. આપણે તો કહીએ કે દરિયા છે મોજમાં, ઉપરથી કુદરતની રહેમ છે. બધા સાથે ઓચિંતુ કોઈ મને રસ્તે મળે પછી ધીમેથી પૂછે કે કેમ છે. આપણે તો કહીએ કે દરિયા સી મોજમાં, ઉપરથી કુદરતની રહેમ છે. તાળો વસાય નહીં કેવડી પટારીમાં, આપણો ખજાનો એમ કેમ છે. તાળો વસાય નહીં કેવડી પટારીમાં, આપણો ખજાનો એમ કેમ છે. આપણે તો કહીએ કે દરિયા સી મોજમાં, ઉપરથી કુદરતની રહેમ છે. આપણે તો કહીએ કે દરિયા સી મોજમાં, ઉપરથી કુદરતની રહેમ છે. ઉપરથી કુદરતની રહેમ છે. ઉપરથી કુદરતની રહેમ છે. કાઠિયાવાડમાં જાઓ અને કોઈને પૂછો, કોઈ ભાભાને, કે જીવન કેવું જાય છે, તમને એક જ જવાબ મળે, મોજે દરિયા. આ ત્યાંનો શબ્દ છે, દરિયાશી મોજ. અરે હિલોળા લઉં છું એમ કે તમને, હિલોળા લઉં છું. હિલોળા આપણા જીવનમાં ક્યારે વાગે? બે જ વસ્તુ આવડવી જોઈએ. એકલા હોઈએ તેવું લાગે કે મેળામાં છીએ, અને મેળાની વચ્ચે પણ એવું લાગે કે આપણે એકલા છીએ. આ બે વસ્તુ જો આવડી જાય, મેળાની વચ્ચે એકલા રહેવું ને એકલા હોય ત્યારે મેળામાં માલવું, આ બે વસ્તુ જો આવડી જાય ને તો જીવન મોજે દરિયા બની જાય. ભાગ્યશાળી સુખનો બીજો પ્રકાર છે પ્રસન્નતાનો, મન. શરીરના સ્તરે છે પીડા અને મસ્તી, મનના સ્તરે છે સુખ અને દુઃખ. કેમ કે મનના પોતાના ગમા અણગમા આ બધું જ આની સાથે જોડાઈ જતું હોય છે. અહીંયા ભર બપોરે કોયલ ટહુકતી હોય, કોઈ તમે બહાર ફાર્મ હાઉસમાં ગયા હોય ને કોયલ ટહુકતી હોય, કોઈને સુખ લાગે, કોઈને બપોર ઊંઘી જવું હોય તેમ થાય કે આ ક્યાં ચીસો પાડવા બેઠી અત્યારે, તો કોઈને દુઃખ લાગે. તો મનના ગમા અણગમા પર બધું નિર્ભર છે. પોતાની રસ રુચિ સંવેદના એ પ્રમાણે બધું ચાલ્યા કરતું. તો બીજી પ્રસન્નતા મનના સ્તરે. ત્રીજી છે હૈયાના સ્તરે. દીકરો અમેરિકા ગયો હોય, અઠવાડિયે એક વખત એનો કોલ આવતો હોય, અને કોલ આવ્યો અને આપણે 10 મિનિટ વાત કરી લીધી, પછી તમે માઓને પૂછો એમની શું હાલત થતી હોય. આમ લાગે 24 કલાક આમ કંઈ નશો હોય એનો, કે આજે દીકરા સાથે વાત થઈ, આમ થયું તેમ થયું. વાત 10 મિનિટની, પણ એ વાતના જે આનંદ હોય વમળો એ 24 કલાક ખેંચાઈ જાય. આ છે હૈયું. હૈયાને જોઈએ છે જ્યાં પોતાની લાગણી સંતોષાય. મારી લાગણી સંતોષાય ત્યાં મારું સુખ, જ્યાં મારી લાગણી સંતોષાય ત્યાં મારો આનંદ, અને જ્યાં લાગણી હર્ટ થાય ત્યાં પીડા. એક વનસ્પતિ જેવી વનસ્પતિ, એને પણ આવી લાગણીઓ હોય છે. હવે તો સાયન્સે સિદ્ધ કરી દીધું છે કે વનસ્પતિ આગળ તમે કયા રાગ વગાડો છો, કોઈ સંગીત વગાડો છો, એ પ્રમાણે પાક વધારે આવી શકે છે. ચોખાના ખેતર આગળ તમે જો ભૈરવી જેવા રાગ વગાડો તો પાક 1.5 ગણો કે બમણો થયાના પુરાવા છે. તો એક વનસ્પતિને પણ પોતાની હાર્દિક સંવેદનાઓ હોય છે, લાગણીઓ હોય છે. તમે કેરીનું ઝાડ, એને કેટલી રિસ્પેક્ટ આપો છો એના પર નિર્ભર છે કે કેરી કેટલી ઉતરશે. તો નિગોદથી શરૂ કરો અને છેક સર્વાર્થ સિદ્ધ સુધી જાઓ. દરેક જીવને શારીરિક સ્તરે પણ સુખ અને દુઃખ છે, મનના સ્તરે પણ સુખ અને દુઃખ છે, હૈયાના સ્તરે પણ સુખ અને દુઃખ છે. અને આ બંને વસ્તુ એટલા માટે છે, શરીરના સ્તરે મસ્તી છે તો પીડા છે, મનના સ્તરે સુખ અને દુઃખ છે, હૈયાના સ્તરે ખુશી છે તો ઉદાસી છે. કારણ એટલું છે કે આ બધી પ્રસન્નતાનું કોઈ કારણ છે. કારણ છે તો ખુશ છીએ, કારણ નથી તો આપણે ખુશ નથી. પણ પ્રભુ કહે છે કે એક ચોથો આનંદ છે આત્મિક આનંદ.
આત્મિક આનંદ એનો વિરોધી કોઈ શબ્દ નથી. પીડાનો વિરોધી પ્રસન્નતા છે, ખુશીનો વિરોધી ઉદાસી છે, સુખનો વિરોધી દુઃખ છે. પણ આત્મિક જે આનંદ શબ્દ છે એ આનંદનો વિરોધી કોઈ શબ્દ નથી. કારણ એટલું જ કે આત્મિક આનંદનું કોઈ કારણ નથી. એ આનંદ એનો વિરોધ હોઈ શકતો નથી. મારી તમારી બધાની અંદર આનંદ પડ્યો છે. માત્ર એ આનંદની આડે જે આવરણો છે એને હટાઈને આપણે ત્યાં સુધી પહોંચવાનું છે. જ્યારે પ્રભુ કહેતા હોય કે મેં દુનિયાને આનંદનો માર્ગ આપ્યો છે, આનંદ માર્ગ છે, ત્યારે આનંદનો માર્ગ એનો અર્થ એટલો જ થાય છે કે પ્રભુ એટલું જ કહે છે કે તારી પોતાની પાસે જે પડ્યું છે એ પડ્યું છે એને ખુલ્લું કેમ કરી શકાય એ મેં શીખવાડ્યું છે. અને એ માર્ગ છે કે જે માર્ગે ચાલીને હું એ ખોલી શક્યો છું, પામી શક્યો છું. જીવનમાં એવી કેટલીય ક્ષણો વીતે જ્યાં તમારી પાસે દેખીતી રીતે ખુશીનું કોઈ જ કારણ ન હોય. તમે ગયા હો નદી કિનારે, બેઠા હો આમ પગ લંબાવીને, સામે નદી વહેતી હોય, એક ક્ષણે ન તો કોઈ શરીરનું સુખ છે, ન કોઈ મનનું સુખ છે, ન હૈયાનું છે, અને છતાંય તમે એક ક્ષણે જે ઊંડી શાંતિમાં ગરકાવ થઈ જાઓ, એક એવી પ્રસન્નતા કે જે તમને દિવસો સુધી ખેંચી જાય, એક એવી પ્રસન્નતા જેનું દેખીતું કોઈ કારણ ન જડે અને છતાંય તમે અનુભવી શકો. એક ક્ષણે સમજજો કે તમે આત્મિક આનંદની ઝલક પામી રહ્યા છો. પ્રકૃતિના સાનિધ્યમાં આપણે આત્મિક આનંદની ઝલક એટલે પામી શકીએ છીએ કેમ કે આપણી અંદર પણ એ જ પંચ મહાભૂત છે કે જે આપણી સામે હોય છે. આપણી પોતાની ભાગદોડ, આપણી પોતાની જે જિંદગી લાઈફસ્ટાઈલ થઈ ગઈ છે એને લીધે આપણી અંદરના પંચ મહાભૂત એ સતત ઇનબેલેન્સ થઈ જાય છે, ઉપર નીચે અપડાઉન થાય છે. પ્રકૃતિના સાનિધ્યમાં તમે જાઓ છો, આપણી અંદરના પંચ મહાભૂત એ પોતે બેલેન્સ થવાનું પાછું ચાલુ કરે છે. વહેતી નદી તમારી અંદરના જલ તત્વને શાંત કરી આપે છે. એ ખુલ્લી ધરતી તમારી અંદરના પૃથ્વી તત્વને શાંત કરી આપે છે. અને પરિણામ એ આવે છે કે તમે જે સુખનો અહેસાસ કરો છો, એક નિરપેક્ષ સુખ, એક ક્ષણે કદાચ તમે મોક્ષની બહુ નજીક હો છો. સવાલ એટલો છે કે જીવનની એ જે ચંદ ક્ષણો છે, એ ક્ષણો, શાંતિની ક્ષણો, કશું પણ ન હોવા છતાં પણ ભરપૂર સુખની ક્ષણો, એ ક્ષણોને આપણે કેટલી ખેંચી શકીએ છીએ. આ તો ઇલાસ્ટિક છે, ખેંચવું એટલું ખેંચાશે. અને એ ક્ષણોને ખેંચીને જો આપણે કાયમી શાશ્વત બનાવી દીધી તો નક્કી માનજો કે એ દિવસે આપણે આની બાજુમાં બેઠા હશું. જો એ ક્ષણોને આપણે એક કાયમી સ્વરૂપ આપી દીધું તો આપણે આની નજીક હશું. જે માણસ પોતાની અંદર આવી ક્ષણોને કરી શકે છે જીવતી, એની આસપાસ એક આનંદનું એવું વાતાવરણ વીંટળાઈ જાય છે કે જે વાતાવરણ એની ઓરામાં આવતા બધાને જેટલી પ્રસન્નતાથી છલકાવી શકે છે. પ્રભુ 25 યોજન સુધી બધાને પ્રસન્નતા આપી શકે એમનો ચમત્કાર નથી, એક સ્વાભાવિક ઘટના છે. માણસ એટલું પામીને બેઠો છે કે એની ઓરા જ એ પ્રકારની થઈ ગઈ છે, એમાં આવતો માણસ એ પ્રસન્ન થવાનો જ છે. પોતાના દુઃખ, સુખ, શોક બધું ભૂલી જ જવાનું છે. પ્રશ્ન એ છે કે આપણે આત્મિક આનંદ કેમ મેળવી નથી શકતા? પ્રભુએ એના 8 કારણો આપ્યા છે કે આત્મિક આનંદ સુધી પહોંચવામાં આપણને જે કારણો નડતા હોય છે. પહેલું કારણ છે સમાજનો ડર. સૌથી પહેલા અહીંયા તો વ્યક્તિ કંઈ પણ કરવા જાય પહેલા એ વિચારે છે કે સમાજ શું કહેશે, લોકો શું કહેશે. સોસાયટી એને આપણા મનમાં એટલો ડર બેસાડી દીધો છે કે આપણે ખુલીને ન તો હસી શકીએ છીએ, ન ખુલીને રડી શકીએ છીએ. હસતા પહેલા પણ વિચારવું પડે છે કે અહીંયા હસાય કે ન હસાય. રડતા પહેલા પણ વિચારવું પડે છે કે રડતી વખતે કોઈને કેવું લાગશે. તો આ જે સમાજ એને જે ડર બેસાડ્યો, પ્રભુએ ચોક્કસ કીધું છે કે લોક વિરુદ્ધ જ ચાવો. લોકથી વિરુદ્ધનો ત્યાગ કરવાનો છે, પણ લોક વિરુદ્ધ એટલે શું એ સમજવું પડશે. લોક વિરુદ્ધનો મતલબ એટલો જ થાય છે કે તમે તમારી નૈતિકતાને ખતમ ના થવા દો. નૈતિક રીતે જે ખોટા કામ ગણાય છે, ચોરી, જુગાર, વ્યભિચાર, એ તમારા જીવનમાં ન રહેવા દો. પણ આપણે લોકો તો એ ત્યાં જ સુધી પહોંચી ગયા છીએ કે ધર્મ કરતા પહેલા પણ વિચારવું પડે છે કે લોકો શું કહેશે. અહીં તો કોઈ છોકરો એને મારા સાહેબ પાસે 15 દિવસ ભણવા માટે રહેવા જવું હોય તો એને વિચારવું પડે કે લગ્નમાં કોઈ તકલીફ તો નહીં પડે ને, 15 દિવસ રહેવા ગયો. કોઈ છોકરી સાથી મારી પાસે થોડી અવર જવર કરતી હશે તો એને મનમાં એક ભાર રાખવો પડશે કે કદાચ કોઈ એવું સમજી લેશે તો કાલે મને તકલીફ પડી શકે છે.
આ સમાજ ન તો તમને શાંતિથી જીવવા દે છે, ન શાંતિથી જંપવા દે છે. તો સમાજથી ઉપર ઉઠો અને આ ડર કાઢો, ત્યારે જ તમે વાસ્તવિક આત્મિક આનંદની દિશામાં આગળ વધી શકો છો. બાકી વધવું બહુ જ અઘરું છે. એક વસ્તુ તો માનજો કે સ્વયં પ્રભુ વીરનું પણ એ પુણ્ય ન હતું કે એમની દરેક વાત સમાજ સ્વીકારે. સમાજે એમનો પણ એટલો વિરોધ કર્યો છે. તો મારું અને તમારું તે પુણ્ય નથી જ હોવાનું કે આપણી બધી વાતો લોકો સ્વીકારી લે. તો માત્ર નૈતિકતાને જોજો, સમાજનો ડર ન રાખતા, પહેલું કામ. બીજું છે આપણી અંદર રહેલો અવિશ્વાસ. જીવનમાં એટલો બધો અવિશ્વાસ આવી ગયો છે. અહીં તો કોઈ આવીને એમ કે કલ્પેશભાઈ તમે સારા કામ કરો છો, તો એ કલ્પેશભાઈ વિચારે છે કે મારી પાસે તો એક કામ કઢાવું લાગે છે, બાકી એવું કહેવા શું કામ આવે. અહીંયા કોઈ આપણા વખાણ કરે તો પણ આપણને ડર લાગે છે કે કશું પડાવી નહીં જવું હોય ને, કશું લઈ નહીં જવું હોય ને, હળવા નિરામય આપણે રહી જ નથી શકતા. અને ઇવન ત્યાં સુધી કે ઊંઘમાં પણ આપણને નિરાશ નથી હોતી. આપણી ઊંઘ પણ એટલી છટપટ વાળી હોય છે. ક્યારેક એક કામ કરવા જેવું છે, ઘરે આવી રીતે કેમેરો લગાડી દેજો અને તમે ઊંઘતા હો 6 કલાક એનું ખાલી રેકોર્ડિંગ કરાવજો અને પછી ક્યારેક એક શાંતિથી ક્લિપ જોજો. તમને દેખાશે ઊંઘમાં કેટલા દાંત કચકચાવે આમ જોર જોરથી. ઊંઘમાં ચહેરા પર આમ ચીડ, અકળામણ, એની કેટલી રેખાઓ દોરાઈ જાય. ઊંઘમાં તો ખરેખર માણસ એકદમ માસૂમ અને નિર્દોષ થઈ જવો જોઈએ. કેમ કે ઊંઘ એ તો તમને પાછા બાળક બનાવી દે, દુનિયાની બધી જ પડોજનમાંથી છોડાવીને. પણ આપણી ઊંઘમાં પણ જોજો ચહેરા પર કેટલી જાત જાતની ચિત્ર વિચિત્ર રેખાઓ અંકાયેલી હોય. ઊંઘમાં પણ જો આંખ સહેજ ખુલ્લી રાખવાની ટેવ હોય તો દેખાય કીકી ગોળ ગોળ ફરતી હોય. ઊંઘમાં પણ શાંત રહે, માણસ હાથ પછાડે, પગ પછાડે, બોલે, ધ્રુજે. કારણ કે મનમાં જે પણ ભર્યું હોય બધું સ્વપ્ના બનીને ઉલેચાય, બધું બહાર આવે સ્વપ્ના બનીને. વિજ્ઞાન એમ કે છે કે આદિવાસીઓનો સર્વે કર્યો હતો, આદિવાસીઓને ઊંઘમાં સ્વપ્ન જ નથી આવતું. આપણને આટલા સ્વપ્ના છે, આદિવાસીઓને ઊંઘમાં સાવ મામૂલી સ્વપ્ન, લગભગ સ્વપ્ના વગરની ઊંઘ છે. કેમ કે એક આદિવાસી ઊંઘી જાય ત્યારે એક જ કામ કરે છે, એ ઊંઘી જાય છે. એ ઊંઘી જાય ત્યારે ઊંઘી જાય છે. અને તમે લોકો જ્યારે ઊંઘો છો ત્યારે જમ્પ નથી હોતો. સૂતા સમાધિ, જાગતા ઉપાધિ, એ તો અમારા માટે હજુ કહી શકાય, તમારે તો છે જ નહીં. જાગતાય ઉપાધિ, સૂતાય ઉપાધિ. એક સાધુ જ્યારે સંસારા પુરુષી ભણાવે તેમાં એ બોલે છે નિસીહી નિસીહી નિસીહી. સાધુ સંકલ્પ કરીને સૂવે છે કે મારી ઊંઘ એ સંપૂર્ણપણે નિરાંતની ઊંઘ હશે. આ ક્ષણ સુધી મારા મનમાં જેટલા પણ વિચારો ચાલતા હતા, આ ક્ષણ સુધી મારા મનમાં જેટલા વિકલ્પો ઉઠતા હતા, આ ક્ષણ સુધી મારા મનમાં જેટલા પણ પ્રત્યાઘાતો અને પ્રતિભાવો હતા, પ્રતિક્રિયાઓ કરવાની એક ઈચ્છા હતી, આ બધાનું આ ક્ષણે હું વિસર્જન કરી દઉં છું. બધાનું વિસર્જન. અને એ વિસર્જન કરીને સંપૂર્ણપણે હું ઊંઘી જાઉં છું. સાધુની ઊંઘ એમાંથી જ્યારે બહાર આવે છે ને ત્યારે તાજો માજો હોય છે. ઊંઘમાં ભલે પરસેવાના રેલા ચાલ્યા હોય, ઊંઘમાં ભલે શરીર એકદમ નીચોવાઈ ગયું હોય ગરમીમાં, તો પણ સાધુ ઉઠશે ત્યારે પ્રસન્ન હશે, તાજો માજો હશે. કેમ કે એ એક પ્રોપર ઊંઘમાંથી બહાર આવ્યો હશે. એની ઊંઘ લગભગ સ્વપ્ના વગરની હશે. એની ઊંઘ લગભગ આવા વિકલ્પો વગરની હશે. અને તમે લોકો સવારે ઉઠો ને 15 મિનિટ તો બગાસા ખાઓ ને આંખો મીચો ને પથારીમાં આમ તેમ આળોટો ને કેટલુંય કરો, ત્યારે તો માંડ તમને કંઈ આમ સ્ફૂર્તિ આવે, ત્યાં માંડ કંઈક આમ જાગવાનું મન થાય. પહેલી 15 મિનિટ તો તમને કોઈ વતાવી પણ ન શકે. કેમ? કારણ કે તમે ઉઠ્યા પછી પણ પ્રસન્ન નથી હોતા, તાજા માજા નથી હોતા. કારણ એટલું છે કેમ કે ઊંઘ્યા નથી હોતા, જંપ્યા નથી. તો આ જે છે સુવા છતાં મન ન સૂઈ જાય એનું કારણ એ છે કે સતત આપણને અવિશ્વાસ છે. જાત પ્રત્યેનો અવિશ્વાસ, જગત પ્રત્યેનો અવિશ્વાસ. ડર જગતનો રાખજો, વિશ્વાસ જાતનો કરજો. તમને જગત વિશ્વાસ નહીં આપી શકે. જગત તો ડરનું સાધન છે, ડરાયા જ કરશે તમને. બેમાંથી એકના ભરોસે જ જગતના ડરને જીતી શકાય છે. કાં તો જાતના ભરોસે જીતી શકાય, કાં જગન્નાથના ભરોસે જીતી શકાય. જગતના ભરોસે જે ડરને જીતવા નીકળ્યા છે બધા હાર્યા છે. અને આપણે હંમેશા આપણા ડરનું મારણ જગતમાં શોધ્યું છે. ગુંડો આવે છે તો પોલીસ ઉભા રાખો, કોઈક આવીને ચોરી જશે તો લોક મારો, વધારે લાગે છે આમ થશે સીસીટીવી નાખો. કરવું જોઈએ, સિક્યોરિટીના ખ્યાલ રાખવા જોઈએ.
પણ જે ફફડાટ છે એના મૂળમાં છે કે જગત ડરાવે છે ને એ જ જગત પાસેથી તમે ડરનું મારણ શોધવા નીકળો છો. જગત તો તમારી જાત પરનો ભરોસો ખલાસ કરાવશે. ભરોસો જાત પર રાખો ન રાખો તો જગન્નાથ પર રાખો. બેમાંથી એકના ભરોસે તમે જગતના ડરને જીતી શકશો. ત્રીજું છે કે માણસ પાસે આવતીકાલનું પ્લાનિંગ છે, આજનું પ્લાનિંગ નથી. માણસને એ ખબર છે કે મારી આવતીકાલ કેવી હશે, પણ માણસને એ ખબર નથી કે મારી આજને મારે કેમ જીવી લેવી. એ અત્યારની ક્ષણ એને બેમાંથી એક બાબતમાં વેડફી નાખે છે. કાં તો ભૂતકાળની સ્મૃતિઓ એનાથી વર્તમાનને દૂષિત કરી નાખે છે, કાં ભવિષ્યનું પ્લાનિંગ એ કરવામાં વર્તમાનની મજાને ખોઈ નાખે છે. અત્યારે આ ક્ષણે પણ તમે વિચારો, જો આ વ્યાખ્યાનથી સહેજ બહાર નીકળશો ને તો તમને બે જ વસ્તુ ચાલુ થઈ જશે. કાં તો ભૂતકાળની કોઈ વાત યાદ આવશે, કાં તો ભવિષ્યમાં શું કરવાનું છે આવશે. વર્તમાનમાં જીવતા જ નથી. તમે અહીંયા હોતા જ નથી. તમે હો છો બીજે ક્યાં. તમે આ ક્ષણે હોતા જ નથી. તમે હો છો બીજી કોઈ ક્ષણમાં. વિજ્ઞાન હજુ સુધી ટાઈમ ટ્રાવેલનું મશીન શોધી નથી શક્યું. કલ્પનાઓ ઘણી લખાઈ ગઈ, સાયન્સ ફિક્શનની ઘટના ઘણી લખાઈ ગઈ, પેલી સ્ટાર વોર્સ આ તે બધી સિરિયલો આવી ગઈ જેમાં ટાઈમ ટ્રાવેલ થાય આમ તેમ. પણ એકચ્યુઅલી ટાઈમ ટ્રાવેલ તો આપણે કરીએ છીએ. જે ટાઈમ છે અત્યારે રિયલ ટાઈમ, એમાં આપણે જીવતા જ નથી હોતા. કાં પાસ્ટ કાં ફ્યુચર, એની વચ્ચે આપણે દોડધામ કરતા જ રહીએ છીએ. ભાગ્યશાળી આપણને કોઈ વસ્તુ હાથમાં આવીને એક ક્ષણે પહેલો વિચાર આવે છે કે હાથમાંથી છૂટી જશે તો શું થશે. વસ્તુ હાથમાં લઈએ પહેલા વાંચીએ છીએ ગેરંટી કેટલી, વોરંટી કેટલી. કોઈ વસ્તુ પર એ છાપેલું હોય છે કે આ વસ્તુ ટકશે ત્યાં સુધી તું ટકીશ એવું છાપેલું મળે છે. ખુદ લેનારાની ગેરંટી વોરંટી કોણ છાપશે? આપણે વસ્તુ પર તો જોઈ લઈશું, આપણી કોણ આપશે? એક યુવાન યુવતીની કથા વાંચી હતી, બહુ સંવેદનશીલ સંવાદ હતો, મને બહુ ગમી ગયો હતો. બંને જણ ક્યાંક ફરવા ગયા છે, લોંગ ડ્રાઈવ પર ગયા, અને લોંગ ડ્રાઈવ થી પહોંચ્યા, એક ખડક પર જઈને બેઠા. સામે સરસ મજાની સૃષ્ટિ છે, પ્રકૃતિ છે, અને બંને જણ ખડક પર બેઠા છે. અચાનક યુવાન એને યુવતીને પૂછ્યું કે તું મને આજે જેટલો પ્રેમ કરે છે એટલો કાયમ માટે કરીશ ને? તું મને આજે જેટલું કરે છે એટલું તો કાયમ માટે કરીશ ને? યુવતીએ જવાબ આપ્યો, કોઈ ફિલોસોફર હશે એવું માની લઉં, એને જવાબ આપ્યો કે આપણે બંને બેઠા છીએ, અચાનક પેલો ઉપરથી જે પેલો ખડક છે એ તૂટી પડે તો આપણે બંને સમાપ્ત થઈ જઈએ. તું પૂછવા માટે બચવાનું છે? નથી બચવાનું. આજે હું તારી સાથે છું, આપણે બંને એકબીજાની સાથે બેઠા છીએ. આ ક્ષણને જીવી લઈએ. તો આવતી ક્ષણની ચિંતા કર્યા કરીશ કે આવતી ક્ષણે હું તારી સાથે હોઈશ કે ન હોઈશ, તો અત્યારે હું તારી સાથે છું એની મજા નહીં માણી શકું. એને બદલે ચાલ અત્યારની ક્ષણને જીવી લઈએ, આવતીકાલે જે હશે કુદરત દેખાડી દેશે. મને એ જ થાય છે, હંમેશા આપણે વર્તમાન ક્ષણે કેટલું બધું આપણી પાસે હોય છે. આપણો શ્વાસ સારી રીતે ચાલે છે, આપણું હૈયું સારી રીતે ધબકે છે, આપણે શાંતિથી જીવીએ છીએ, બધું વ્યવસ્થિત રીતે ગોઠવાયેલું છે. એમ જુઓ તો આ ક્ષણે જીવનમાં કોઈ જ પીડા નથી, અને છતાંય આપણે પીડાઓ ઊભી કરીએ છીએ કે આવું થશે તો, આવું થશે તો. ભવિષ્યનો એક કાલ્પનિક ડર આપણી અત્યારની વાસ્તવિક મજાને ખાઈ જાય છે. ડર કાલ્પનિક છે, મજા વાસ્તવિક છે, અને છતાંય કલ્પના વાસ્તવિકતાને ખાઈ જાય છે. કેમ? પ્રભુ એટલું જ કહે છે કે વર્તમાનમાં જીવી લે. ભવિષ્યની ચિંતા છોડી દે, કારણ કે તારા હાથમાં નથી. ભૂતકાળની ચિંતા છોડી દે, કેમ કે વીતી ચૂક્યો છે. ભૂતકાળ વીતી ચૂક્યો છે, ભવિષ્ય તારા હાથમાં નથી. તારી પાસે જે છે વર્તમાન છે, તો વર્તમાનને માણી લે. ભગવાન બુદ્ધની એક કથા બહુ સરસ છે. એક મારા જેવો ચેલો હતો એમનો, જે સતત ભવિષ્યનું વિચાર્યા કરે કે શું થશે, શું થશે. ગયા ભગવાન બુદ્ધ પાસે, બુદ્ધને જઈને કહ્યું કે શું કરું, મને બહુ અસલામતી લાગે છે. બુદ્ધે કીધું ચલ મારી સાથે. બુદ્ધ એને નદી કિનારે લઈ ગયા. નદી કિનારે જઈ પેલાને કહ્યું કે નદીમાં તારો હાથ નાખ, તારો હાથ બોળા નદીમાં. પેલા હાથ બોળ્યો, પાછો લઈ લે, ચાલજો. ફરી વાર નાખ. 1 મિનિટ ઉભો રહે, તારે એ જ નદીમાં હાથ નાખવાનો છે કે જે ત્યાં પહેલી વાર નાખ્યો હતો.
ત્યારે એ જ નદીમાં હાથ નાખવાનો છે કે જે જગ્યાએ તે પહેલી વાર નાખ્યો હતો. શિષ્ય કે કેવી રીતે શક્ય છે? પાણી વહેતું રહે છે, હું એકની એક જગ્યાએ 2 વાર હાથ કેવી રીતે નાખી શકું? બુદ્ધે કહ્યું કે જીવન આટલી સરળ ઘટના છે, વહેતું જ રહે છે, વહેતું જ રહે છે. આપણે એના પ્રવાહમાં માત્ર શરીક થઈ જવાનું હોય છે, કારણ કે કોઈ પણ ઘટના એ સ્થિર રહેવા માટે આવતી જ નથી. તમે વહેતી નદીમાં એકની એક જગ્યાએ 2 વાર હાથ નથી નાખી શકતા. જીવનમાં શું ટકાવી લેવાનો પ્રયત્ન કરવા માંગો છો? બધું જ પરપોટા છે, ફૂટી જ જવાના છે. નાનપણમાં અમે બાથરૂમમાં ઘણી ગેમ રમતા હતા, હું ને મારો ભાઈ. પેલો પરપોટો લઈએ, કોણ વધારે પરપોટો ટકાવી શકે છે. અરે તમે થોડુંક ટકાવી બી લેશો. પરપોટો ફૂટવા માટે જન્મે છે. જીવનમાં જે પણ બધું છે એ કાં તો તૂટવા માટે, કાં ખૂટવા માટે, કાં છૂટવા માટે, કાં ફૂટવા માટે જ હોય છે. તૂટવું, ખૂટવું, ફૂટવું, છૂટવું આ જીવનનો એક નિયમ છે. તમે આ નિયમને બદલવા માંગો છો, ત્યાંથી તમારી પીડા શરૂ થાય છે. જે આ નિયમને નથી બદલવા માંગતા એ લોકો પ્રકૃતિ સાથે એકાકાર થઈ જાય છે. અને પ્રભુ એમને પ્રકૃતિ પર આધિપત્ય નથી જન્માવ્યું. પ્રભુ પોતે પ્રકૃતિના માલિક નથી બન્યા. તમે લોકો માલિક થવા માંગો છો કે મારા કીધે બધું થવું જોઈએ. પ્રભુ કહે છે કે પ્રકૃતિ સાથે સંવાદ સાધી લે, પ્રકૃતિ સાથે સમરસતા જોડી લે. અને પ્રકૃતિ સાથે સમરસતા તું જોડી દઈશ તો તારા જીવનમાં એક ક્ષણ એવી આવશે કે જે ક્ષણે તને અનુભવાશે કે આખી સૃષ્ટિ એ પ્રસન્નતાથી છલકાઈ રહી છે. આખી સૃષ્ટિ એ નાચી રહી છે. આખી સૃષ્ટિ એ આનંદથી છલકાઈ રહી છે, તરબોળ થઈ રહી છે. અને તું પણ એની વચ્ચે નૃત્યનો, એ આનંદનો, એ પ્રસન્નતાનો ભાગ બની ગયો છે. તને લાગશે કે વૃક્ષ બનીને તું જ ખીલી રહ્યો છે. તને લાગશે કે ફૂલ બનીને તું જ ખુલી રહ્યો છે. તને લાગશે કે આકાશ બનીને તું જ છવાઈ રહ્યો છે. તને લાગશે કે સૂર્ય બનીને તું જ ઉગી રહ્યો છે. તને લાગશે કે ચંદ્ર બનીને તું જ ચાંદની રેલાવી રહ્યો છે. તને લાગશે કે આ સૃષ્ટિના કણે કણમાં તું પોતે જ નાચી રહ્યો છે, વિલસી રહ્યો છે. તો સૃષ્ટિના કણે કણમાં પરમાત્માનો ધબકાર અનુભવવો, સૃષ્ટિના કણે કણમાં આત્માનો સાક્ષાત્કાર કરવો. વિનોબાજીને પૂછ્યું હતું કે તમને આત્મ સાક્ષાત્કાર થયો છે? વિનોબાજીએ હા પાડી કે હા, મને થયો છે આત્મ સાક્ષાત્કાર. કેવી રીતે, ક્યાં, કેમ થયો? વિનોબાજીએ કીધું તું ઊભો છે મારી સામે, તું આત્મા છે ને મને હું તને જોઉં છું, આત્મ સાક્ષાત્કાર મારો. તું આત્મા છે ને મેં તને જોયો, આત્મ સાક્ષાત્કાર. તો આવો આત્મ સાક્ષાત્કાર થઈ જાય, પ્રકૃતિમાં આત્મા દેખાઈ જાય, ત્યારે જે ગીત રચાઈ જાય એ ગીત આપણે સાંભળવું. મારી ધરતી કેવી મલકે, મારી ધરતી કેવી મલકે. વૃક્ષ વૃક્ષની ડાલ ડાલને, પાન પાનને, ફૂલ ફૂલ માન રતન. વૃક્ષ વૃક્ષની ડાલ ડાલને, પાન પાનને, ફૂલ ફૂલ માન રતન. વૃક્ષ વૃક્ષની ડાલ ડાલને, પાન પાનને, ફૂલ ફૂલ માન રતન. સાથે વૃક્ષ વૃક્ષની ડાળ ડાળને, પાન પાનને, ફૂલ ફૂલ માન રતન. મારી ધરતી કેવી મલકે, મારી ધરતી કેવી મલકે. વૃક્ષ વૃક્ષની ડાળ ડાળને, પાન પાનને, ફૂલ ફૂલ માન રતન. વૃક્ષ વૃક્ષની ડાળ ડાળને, પાન પાનને, ફૂલ ફૂલ માન રતન. આખાતે આકાશ વિશે સ્વરના સોન, સાવ સુકોમળ સ્પંદન. આખાતે આકાશ વિશે સ્વરના સોન, સાવ સુકોમળ સ્પંદન. મારો સાગર કેવો છલકે,
મારો સાગર કેવો છલકે વૃક્ષ વૃક્ષની ડાળ ડાળને પાન પાનને ફૂલ ફૂલ માનરતન વૃક્ષ વૃક્ષની ડાળ ડાળને પાન પાનને ફૂલ ફૂલ માનરતન હું મારા એક અંકુરેથી વૃક્ષ થઈને વેરું લીલા ટહુકા હું મારા એક અંકુરેથી વૃક્ષ થઈને વેરું લીલા ટહુકા હું મારો એક જલ બિંદુથી સાગર થઈને તરતી રાખું નૌકા હું મારો એક આભ થઈને ઉજળો ઉજળો તડકો ઓળી મારું હું મારું એક આભ થઈને ઉજળો ઉજળો તડકો ઓળી મારું હળવે 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 ચંદ્ર કિરણો પીછ ફેરવું પાપણ ઉપર સુવાળું હું મારું એક ગીત ગાઉં છું તારા માટે મારા દાદાઓ મળકે હું મારું એક ગીત ગાઉં છું તારે માટે મારા દાદાઓ મળકે મારી ધરતી કેવી મળકે મારો સાગર કેવો છલકે મારી ધરતી કેવી મળકે મારો સાગર કેવો છલકે વૃક્ષ વૃક્ષની ડાળ ડાળને પાન પાનને ફૂલ ફૂલ માનરતન વૃક્ષ વૃક્ષની ડાળ ડાળને પાન પાનને ફૂલ ફૂલ માનરતન મારી ધરતી કેવી મળકે બોલો મારી ધરતી કેવી મળકે મારો સાગર કેવો છલકે મારો સાગર કેવો છલકે વૃક્ષ વૃક્ષની ડાળ ડાળને પાન પાનને ફૂલ ફૂલ માનરતન વૃક્ષ વૃક્ષની ડાળ ડાળને પાન પાનને ફૂલ ફૂલ માનરતન આકાતે આકાશ વિશે સ્વરના સોન સાસુ કોમળ સ્પંદન આકાતે આકાશ વિશે સ્વરના સોન સાસુ કોમળ સ્પંદન મારો સાગર કેવો છલકે મારો સાગર કેવો છલકે વૃક્ષ વૃક્ષની ડાળ ડાળને પાન પાનને ફૂલ ફૂલ માનરતન એકવાર તાળીના તાલ સાથે આનંદ સાથે આપણે વૃક્ષ વૃક્ષની ડાળ ડાળને પાન પાનને ફૂલ ફૂલ માનરતન વૃક્ષ વૃક્ષની ડાળ ડાળને પાન પાનને ફૂલ ફૂલ માનરતન ફૂલ ફૂલ માનરતન ફૂલ ફૂલ માનરતન વૃક્ષ વૃક્ષની ડાળ ડાળને પાન પાનને ફૂલ ફૂલ માનરતન પ્રભુનું આ શાસન છે કે જે શાસન તમને દરેક ક્ષણે નર્તન કરવાનું શીખવાડે છે આ એ શાસન છે જે દરેક ક્ષણે તમને પ્રસન્નતાના સ્પંદનો આપે છે આ એ શાસન છે જે દરેક ક્ષણને ખુશીથી છલકાવી દે છે પણ આપણે છીએ એટલા ગણતરી બાજ બની ગયા છીએ ગણિત આવડવું બહુ જુદી વસ્તુ છે ગણતરી બાજ બની જવું બહુ જુદી વસ્તુ છે હાલતા ચાલતા કોમ્પ્યુટર્સ થઈ ગયા છે
અહીં તો દરેક મિનિટનો હિસાબ છે પૈસામાં. અહીં દરેક મિનિટ, દરેક સેકન્ડ, અરે આપણે હસીએ છીએ ને તો પણ એમ થાય છે કે આની વળતર કેટલું મળશે, અને કોઈ આંસુ પાડીએ તોય લાગે છે કે આના કેટલા આવશે. દરેક લાગણી એને કાંટા પર જોખી લેવી કદાચ એ ફાવી ગયું છે. ગ્રીસ દેશમાં ત્યાંની ભાષામાં સમય માટે, એક જ સમય માટે બે શબ્દ છે. આપણે ત્યાં સમય એટલે કાળ ને એવા શબ્દો ખરા, પણ બધાનો અર્થ એક જ થાય. જ્યારે ગ્રીસ દેશમાં સમય માટે બે શબ્દો છે. એક શબ્દ છે ક્રોમોસ અને બીજો શબ્દ છે કાયરોસ. અને કોઈ પણ ગ્રીક માણસ ક્રોમોસ અને કાયરોસ આ બે શબ્દને એકબીજાની જગ્યાએ નહીં વાપરે. ક્રોમોસ એટલે એવો સમય કે જે તમે માપતા હો છો. કાયરોસ એટલે એવો સમય કે જે સમયમાં તમે જીવતા હો છો. સમય માપવો અલગ મુદ્દો થયો, સમયમાં જીવવું અલગ મુદ્દો થયો. કોઈ શિક્ષક ટ્યુશન આપવા જાય, 2 કલાકનું ટ્યુશન હોય અને ઘડિયાળ સામે જોઈને 2 કલાક પૂરા કરે, ક્રોમોસ થયો. પણ એ શિક્ષક કોઈ મિત્રના ઘરે જાય અને ઉઠે ત્યારે એમ ખબર પડે કે 20 મિનિટને બદલે 2 કલાક પસાર થઈ ગયા, એ કાયરોસ થયો. જ્યાં ગણતરી છે એ ક્રોમોસ છે, જ્યાં ગણતરી નથી એ કાયરોસ છે. અને આપણે જિંદગીમાં વધારે ક્રોમોસ લાવતા જઈએ છીએ, ગણતરીનો સમય પસાર કરતા જઈએ છીએ, અને જીવવાનું છે કાયરોસ. જીવવાનું છે એવા સમયમાં કે જે સમયને તમે જીવી શકો, તમે માપી ન શકો, માણી શકો. આપણે માપવા નીકળ્યા, માણવાનું ભૂલી ગયા. સમય માપવાની ચીજ નથી. દાદાના દરબારમાં બેઠા હો, ખાસ યાદ કરજો, આદિનાથ દાદાના દરબારમાં કોઈ ઘડિયાળ જોઈ છે અત્યાર સુધીમાં? તમને ઘડિયાળ અટકતી દેખાય? દાદાના દરબારમાં ઘડિયાળ શોધવા નીકળીને ક્રોમોસ થયું, અને દાદાના દરબારમાં દાદા જ દેખાય, કાયરોસ થયું. દાદાના દરબારમાં જો ઘડિયાળ નથી હોતી તો આપણી જિંદગી દાદાના દરબાર જેવી બનાવી દઈએ તો જ્યાં ઘડિયાળ જ ન હોય, કેટલું સારું પડે. આ કાયરોસ તો જીવનમાં આવે, ગણતરી જીવનમાંથી નીકળે. આપણે બધા એટલા ફોર્મલ બની ગયા છીએ, ઔપચારિકતા. આ ચોથું કારણ છે ગણતરીબાજ બની જવું. ઔપચારિકતામાં ગણતરી હોય છે, આત્મીયતામાં ગણતરી નથી. પાંચમું છે જીવનમાં સ્વસ્થતાથી કશાનો સ્વીકાર નથી. એક બાજુ નક્કી માનજો 100% પરફેક્ટ જેવું કશું હોતું નથી. અને આપણે બધા એટલા પરફેક્શનિસ્ટ થઈ ગયા છીએ કે દરેક વસ્તુમાં પરફેક્શન જોઈએ છે. અને વસ્તુમાં તો ઠીક, વ્યક્તિમાં પરફેક્શન જોઈએ છે. અને એ જો નથી મળતું તો આપણે જબરજસ્તીથી લાવવાનો પ્રયત્ન કરીએ છીએ. મિસ્ટર પરફેક્ટ. એ ક્યાંય પણ જાય, કોઈની પણ સાથે વાત કરે, કંઈ પણ થાય, બધું એકદમ પરફેક્ટ હશે. કપડાં પહેરશે તો એક પણ કરચલી નહીં હોય, ચહેરા પર એક પણ કરચલી નહીં હોય, બધું ઇસ્ત્રી ટાઈટ હશે. શું ચહેરો શું કપડાં, બધું ઇસ્ત્રી ટાઈટ હશે, કરચલી વગરનું, પરફેક્ટ. અને એના બોલવામાં પણ કોઈ કરચલી નહીં પડે, કોઈ મુલાયમતાની, સ્નેહની કરચલી નહીં. એ વર્તશે તો બિલકુલ રોબોટની જેમ, પ્રોગ્રામ લખેલો હશે એ પ્રમાણે વર્ત્યા કરશે. આપણે મિસ્ટર પરફેક્ટ નથી બનવાનું. જીવનમાં થોડું આડું અવળું થવું જ જોઈએ. કોઈ ઘરમાં બિલકુલ આડું અવળું કશું ન પડ્યું હોય એટલે અમે સમજી જઈએ કે આ ઘરમાં કોઈ બાળક રહેતું નથી. અમે તેવું સમજીએ. આ ઘરમાં હુતો હુતી 2 જણ હશે, ત્રીજું કોઈ ન હોય, ઘર એકદમ વ્યવસ્થિત હોય તો સમજી જવાનું કે આ ઘરમાં કોઈ આનંદ કલ્લોલ એવું હશે નહીં, બસ બધા જીવી લેતા હશે. હોટલના રૂમમાં બધું ગોઠવાયેલું હોય, ઘરના રૂમમાં થોડુંક આડું અવળું હોય, હોટલ ને ઘર વચ્ચે એટલો ફરક તો રાખવો પડશે ને. ઘરના રૂમને જો હોટલ બનાવો તો પછી આનંદ કલ્લોલ ગુમાવી દેજો. અને આપણે બધા જ એક છીએ કે દરેક વસ્તુ એના યોગ્ય સ્થાને, યોગ્ય રીતે બધું પથરાયેલું હોવું જોઈએ. અને આ પરફેક્શનમાં જીવનનું પરફેક્શન ક્યાં ભૂલાઈ જાય છે ખબર નથી પડતી. અમારા ગુરુ ભગવાન કાયમ કહેતા હતા કે સિંહ જેવો સિંહ, એને તમે ડરકાવી ધમકાવીને વશ કરી શકો, સિંહને વશ કરી શકો. તમે સિંહને કહો ચાબુક વીંચીને ચલ બેસી જા, તો સિંહ બેસી જાય. તમે કહો ઊભો થાય. પણ તમે ગમેલું ડરકાવો ધમકાવો, એનાથી એક કડીને ખોલી ના શકો, એક કડીને ખીલવી ના શકો. તમે ગમે તેટલા ચાબુક પછાડો, ચળ કડી ખુલી જા, ફૂલ બની જા કડીમાંથી, એ નહીં બને. એના ટાઈમે જ બનશે. તો સૃષ્ટિમાં જ્યાં ભય છે ત્યાં ચોક્કસ તમે વશ કરી શકો છો, પણ સૃષ્ટિમાં જ્યાં પ્રેમ છે ત્યાં તો તમારે શાંતિથી ધીરજ જ રાખવી પડે છે. કડી આગળ બેસવું પડે અને કડી એની જાતે ખુલે એટલી રાહ જોવી પડે. કડીને ચાબુક વીંચીને કાંઈ જ ન થાય. અને આપણે હંમેશા એક જ વસ્તુ શીખ્યા છે કે જબરજસ્તી કરી લેવી છે. જબરજસ્તીથી ભય આપી શકાય છે,
જબરજસ્તીથી કોઈની પાસે પ્રેમ ના કરાવી શકાય. હું જબરજસ્તીથી તમને એમ કહી શકું, ચલ આ કરી લે મારા માટે, તમે કરી લેશો. હું તમને કહું, ચલ મારા માટે પ્રેમ દિલમાં પેદા કરી દે, જબરજસ્તીથી પ્રેમ પેદા ન થઈ શકે. તો ઊંચા અવાજે બોલીને ભય પેદા કરવો એ સાચા હોવાની સાબિતી નથી. અને આપણે બધા જ એ શીખ્યા છે કે જેનો અવાજ ઊંચો એ સાચો. ભગવાન એવું કહે છે કે જેનો અવાજ સ્વસ્થ એ સાચો. કદાચ આપણા જીવનમાં જે પણ બને છે, જે પણ, એને સ્વસ્થતાથી સ્વીકારી લઈએ ને તો જીવનની દરેક ક્ષણે આ ગીત ગાવાનું મન થશે, મારો સાગર કેવો છલકે ને મારી ધરતી કેવી મલકે. પણ જીવનમાં આવું કશું જ નથી હોતું. બધો મલકાટ ને બધો છલકાટ, બધો તરવરાટ, એ બધું એક જ શબ્દમાં સમાઈ જાય છે, ઉકળાટ. બધો મલકાટ માટે, તરવરાટ માટે, છલકાટ માટે, ઉકળાટ ખાલી બચે અને પછી બહાર નીકળે કકળાટ. ઉકળાટ ને કકળાટ વચ્ચે જે આપણે અટવાઈ ગયા છીએ અને આ બધું જતું રહ્યું છે, પાછું લાવવું છે. પ્રભુના માર્ગે ચાલીને આ જ મળવાનું છે. અહીં તો દેરાસરમાં જઈને કહે છે કે પ્રભુ તમે કેવા મલકો છો. આપણે એમ કહીએ છીએ હૈયું કેવું છલકે છે. દેરાસરથી બહાર નીકળીએ પગમાં એક તરવરાટ હોય છે. પ્રભુ આ જ આપે છે આપણને. તમારો ઉકળાટ અને કકળાટ ક્યાં શોષી લે છે સ્પંજની જેમ ખબર પણ નથી પડતી. પણ એ શોષાવા માટે એના ચરણો સુધી પહોંચવું પડે. આપણા જીવનનું એનાથી વધારે ખરાબ પાસું છે સરખામણી. સરખામણી એટલી બધી કરીએ છીએ, એટલા અટવાઈ ગયા છે સરખામણીમાં. સરખામણી બે જ વસ્તુ લાવશે, કાં તો અભિમાન અને કાં ઈર્ષ્યા. સરખામણીમાં બે જ વસ્તુ આવવાની છે. અભિમાન આવશે, ઈર્ષ્યા આવશે. અભિમાનની પાછળ પાછળ તમે ખુવાર થશો. ઈર્ષ્યામાં તમે તમારી જાતને હતાશ અને નિરાશામાં ખુવાર કરી નાખશો. બંનેમાં એક ફરક સમજજો. અભિમાનમાં હંમેશા તમારી પાસે જે હોય એ તમને બીજા કરતા મોટું લાગે છે. ઈર્ષ્યામાં તમારી પાસે જે હોય બીજા કરતા નાનું લાગે છે. ફરક કાંઈ જ નથી. અભિમાનમાં તમને એમ લાગે કે બીજા કરતા મારી પાસે વધારે છે. ઈર્ષ્યામાં એમ લાગે બીજા કરતા મારી પાસે ઓછું છે. બંને વસ્તુ આખરે સરખામણીની નિપજ છે. જો સરખામણી નીકળી જાય અને તમે જે છો બસ એ પૂરતું છે તમારી પાસે, જો આ અભિગમ આવી જાય તો તમે આ ક્ષણે દુનિયાના સૌથી સુખી માણસ છો. પણ જો સરખામણીમાં ઉતરશો તો પતી જશે. અને છેલ્લું કારણ, જીવનને કોઈ લક્ષ્ય નથી આપ્યું. જીવાતા જીવનને ક્યાં લઈ જવું છે એનું કોઈ તમારી પાસે રોડમેપ, ટાર્ગેટ કશું જ નથી. જીવનનું કોઈ લક્ષ્ય નથી. પ્રભુએ વાળી ચોળીને આચાર્ય સૂત્રમાં પહેલા દિવસે, શાસન સ્થાપનાના દિવસે કહ્યું હતું કે તારા જીવાતા જીવનનું પ્રયોજન શોધી લે. તને કદાચ એ ન ખબર હોય કે તું કોણ છે, બની શકે. તને કદાચ એ ન ખબર હોય કે તું ક્યાંથી આવ્યો, ક્યાં જવાનો, બની શકે. પણ તું અહીંયા શેના માટે આવ્યો છે એનો જવાબ તો તારે શોધવો જ પડે. જો આનો જવાબ તને મળી ચૂક્યો છે તો તારે સમવસ્ત્રણમાં આવવાની જરૂર નથી. ઉદ્દેશો પાસગ્રસ્ત નથી. જેને આ પ્રશ્નનો જવાબ જડી ગયો છે કે હું અહીંયા શેના માટે છું, એને પ્રભુના ઉપદેશની જરૂર નથી. જો તને આ પ્રશ્નનો જવાબ નથી જોઈતો તોય તારે અહીંયા આવવાની જરૂર નથી. પણ તને આ પ્રશ્નનો જવાબ જોઈએ છે કે તારું અહીંયા હોવાનું પ્રયોજન શું છે, વજૂદ શું છે, તો જ આ શાસનની જરૂર છે. આપણું મગજ એવું થઈ ગયું છે કે ખરાબ યાદો વધારે ઘૂંટાય છે, સારી વસ્તુ બહુ ઝડપથી વિસરાઈ જાય છે. ખરાબી મગજનો એટલો કબજો લઈ લે છે. પ્રભુ એટલું જ કહે છે કે જો તારે દુઃખી નથી થવું તો દુનિયાની કોઈ તાકાત તને દુઃખી નહીં કરી શકે. જો તું નક્કી કરી લેશ કે મારે દુઃખી નથી થવું, દુનિયાની કોઈ તાકાત નહીં કરી શકે તને દુઃખી. એક જ વસ્તુ જીવનમાં લાવવાની છે. છેલ્લે કહીશ કે જીવનમાં જે પણ બને છે, જે પણ, એને પરમાત્માની ભેટ ગણવી. સાધુ જ્યારે બોલે છે કે દેવગુરુની કૃપા, ત્યારે એટલું જ કહેતો હોય છે કે મારી પાસે જે પણ છે, હું જે પણ અવસ્થામાં છું, મને જે પણ મળ્યું છે એ બધું જ પરમાત્માની કૃપા છે, દેવગુરુની કૃપા છે. જીવનમાં જો આ એક અહેસાસ આવી ગયો કે જીવનની દરેક ક્ષણે પરમાત્માની કૃપા છે, જીવનમાં જે મળ્યું છે પરમાત્માની કૃપા છે, તો આપણે પ્રસન્નતાના દરબારમાં હશું. એક કથા કહીને મારું વક્તવ્ય પૂરું કરીશ. એક ફકીર જંગલમાં જીવે, જંગલમાં રહે અને જંગલમાં આવતા જતા લોકો એને જે આપે એ ખાઈને નિર્વાહ કરે. એક દિવસ ફકીર જંગલમાં બેઠો છે અને રસ્તેથી એક ગાડું નીકળ્યું.
ગાડામાં પતિ પત્ની 2 બાળકો બેઠા છે, એક નગરથી બીજે નગરે જઈ રહ્યા છે. ગાડું તો સડસડાટ ચાલ્યું જાય, પણ સ્ત્રીની નજર કોઈને ભૂખ્યા જોઈ ન શકે. સ્ત્રીએ ગાડાવાળાને કીધું, ઊભો રાખ ભાઈ. પતિ કે શું કામ? સ્ત્રી કે ઊભા રહો. ગાડું ઊભું રહ્યું, સ્ત્રી નીચે ઉતરી, ગાડું સહેજ આગળ નીકળી ગયું હતું. સ્ત્રી ચાલીને આવી પેલા ફકીર પાસે. રસ્તામાં બાળકોને ખવડાવવા માટે રસગુલ્લાનો ડબરો લીધો હતો. તે ખોલ્યો, હશે 15-20 રસગુલ્લા. એમાંથી 4 રસગુલ્લા કાઢ્યા. પેલા ફકીરનું જે પાત્ર હતું એમાં રસગુલ્લા મૂકી દીધા, હાથ જોડ્યા, ગાડામાં બેસીને નીકળી ગયા. ફકીરની બાજુમાં એનો શાગીર્દ બેઠો હતો. શાગીર્દ ફકીરને કે ફકીર, જિંદગીમાં પહેલી વાર રસગુલ્લા આ જંગલમાં, તમે રસગુલ્લા ખાશો? ફકીર તો કે હા, એને મોકલ્યું છે, ખાઈ લઈશ. તો ફકીરે રસગુલ્લા ખાઈ લીધા, પ્લાન 2 એને આપ્યા, 2 પોતે ખાધા. એને મોકલ્યું છે, ખાઈ લીધું. અને એ પછીના 3 દિવસ એવા વીત્યા એ જંગલમાં કે ફકીરને કાંઈ ખાવા ન મળ્યું, કશું જ નહીં. ચોથે દિવસે જંગલમાં એક કઠિયારો આવ્યો તો લાકડા લઈ જવા માટે. એ કઠિયારો લાકડા કાપતો કાપતો ત્યાં સુધી પહોંચ્યો. એને ફકીરને જોયા. એને તો ફકીર ભૂખ્યો થયો હશે, તો એને પોતાનો ડબ્બો કાઢ્યો. ડબ્બામાં બાજરાનો પેલો રોટલો લઈને આવ્યો હતો સૂકો. એ રોટલાનું એક અડધિયું ભાંગ્યું અને લઈને પેલા ફકીરના પાત્રામાં મૂકી દીધું. હાથ જોડીને એની વિદાય લીધી. તો શાગીર એ દિવસે બી હાજર. ફકીરને કે ફકીર, 3 દિવસ પહેલા રસગુલ્લા, 3 દિવસ બખા બખા, અને આજે આ સૂકો રોટલો મોઢામાં કેવી રીતે જશે? ફકીર કે એને મોકલ્યું છે, ખાઈ લઈશ. આ જે છે ને એને મોકલ્યું છે, રસગુલ્લા આવે કે રોટલો આવે, આ એને મોકલ્યાનો અહેસાસ એ તમને પ્રસન્નતાથી તરબતર રાખશે. એક દિવસ પ્રભુના પ્રેમનો નશો છવાઈ જવા દો તમારી ઉપર. એના નશામાં ડૂબી જશો ને, આ સંસાર, એની માયા ક્યાં ભૂલાઈ જશે ખબર નહીં પડે. પ્રભુ આગળ જઈને બહુ બોલવું પણ નહીં પડે. પ્રભુને કહેવું પડશે કે મારી પાસે એક જ લીટીની કથા લઈને આવ્યો છું, તારી કૃપાથી જીવું છું, બસ. એ સિવાય મારે કાંઈ કહેવાની જરૂર નથી. તો જ્યારે આપણે પ્રભુના નશામાં ડૂબી જઈએ અને નશામાં ડૂબી ગયા પછી જે હાલત થાય, એ છેલ્લું સ્તવન આપણે સાંભળી લઈએ. અને એ પછી આજની આ મીઠી મધુર યાદ લઈ અને આપણે છૂટા પડીશું. છેલ્લે 2 મિનિટની એક જાહેરાત કરવાની છે. આ ગીત સુધી બેસજો. તારો નશો જ્યાં છવાઈ ગયો રે, તારો નશો જ્યાં છવાઈ ગયો. બધા ગિફ્ટ લઈને જજો. માયા જે હતી જગતની વહી ગઈ રે, તારો નશો જ્યાં છવાઈ ગયો રે. તારો નશો જ્યાં છવાઈ ગયો રે, સાથે તારો નશો જ્યાં છવાઈ ગયો રે. માયા જે હતી જગતની વધી ગઈ રે, તારો નશો જ્યાં છવાઈ ગયો રે, તારો નશો જ્યાં છવાઈ ગયો રે. ભીની સુગંધ મનમાં શ્વસે, તમારી ઈચ્છા બહેકી ઉઠે. મન મંદિર છૂટું વસે, તમારું હોવું બહેકી ઉઠે. માયા જે હતી જગતની વહી ગઈ, તારો નશો જ્યાં છવાઈ ગયો રે, તારો નશો જ્યાં છવાઈ ગયો રે.
કે છે કે ચાહત જે મારી તુજમાં જ અટકે છે આંસુમાં કહી છે મેં મારી વ્યથા તો શબ્દોમાં હું શું બતાવું તારામાં સમાય છે મારી કથા તો કાગળ પર શું લખાવું મારી મમતા એશનાને વાસના બધી વિલાઈ ગઈ માયા જે હતી જગતની વહી ગઈ તારો નશો જ્યાં છવાઈ ગયો રે તારો નશો જ્યાં છવાઈ ગયો રે મજબૂરી પીણું પીણું ચૂકતી હતી પુનઃ તોય લાચારી ઝીણું ઝીણું પૂછેતી થઈ દુનિયાની મારી લેણ દેણ પૂરી અજબ બની મગરૂરી હવે મેં જાત સનૂરી बात न रही अधूरी अनिश निश दिन हर पल हर दम स्वर्ग वसावी दीधो अनिश निश दिन हर पल हर दम स्वर्ग वसावी दीधो माया जे अति जगतनी वही गई रे एक बार બધા સાથે તારો નશો જ્યાં છવાઈ ગયો રે તારો નશો જ્યાં છવાઈ ગયો રે ભીની સુગંધ મનમાં શસે તમારી ઈચ્છા બહેકી ઉઠે મન મંદિરે જો તું હશે તમારું હોવું બહેકી ઉઠે માયા જે હતી જગતની વહી ગઈ તારો નશો જ્યાં છવાઈ ગયો રે તારો નશો જ્યાં છવાઈ ગયો રે જ્યાં છવાઈ ગયો રે જ્યાં છવાઈ ગયો રે આ તમારું જીવન છે, આ તમારું ભવિષ્ય છે, આ તમારો સંસાર છે, આ પ્રભુનું શાસન છે. ઈચ્છા એવી છે કે વેદના વચ્ચે જીવી રહ્યા છીએ, સંવેદના પ્રગટાવી લઈએ. આ કાર્ડ તમારા ઘરે પણ તમે રાખી શકો છો અને પર્યુષણ નિમિત્તે કોઈને પણ ગિફ્ટ આપી શકો છો. અહીંયા સંઘે આ કાર્ડ ફ્રીમાં મૂકેલા છે, જેને જેટલા પણ જોઈતા હોય લઈ જજો. પણ સગા સંબંધીઓમાં બધે જ આ કાર્ડ વેચજો અને વેચીને એમને કહેજો કે વેદનામાંથી સંવેદનામાં પધારો. એક બાજુ ક્લેશ છે, કલ્મશ છે, કકડાટ છે, બીજી બાજુ પ્રેમ છે, પવિત્રતા, પ્રસન્નતા છે. શું પસંદ કરવું એ તમારા હાથની વાત છે. અને એ લોકોને કહેજો કે આપણે સૌ સાથે મળીને જિંદગીમાં થોડાક ડગલા સાથે ભરી લઈએ અને સંવેદનાના માર્ગે ચાલી લઈએ. કદાચ તમારી મોકલેલી એક નાનકડી ગિફ્ટ એ લોકોના જીવનમાં પરિવર્તન લાવી શકે. તો શ્રી સંઘ તરફથી પોતાની મરજી હોય એટલા કાર્ડ લઈ જજો. અને આજે આ એક બહુ સરસ ગિફ્ટ જેની વાત કરી હતી એ તમને બધાને જે 3 દિવસ આવ્યા છે એ લોકો માટે છે. આ જે લખી છે અહીંયા પ્રેમ, પવિત્રતા, પ્રસન્નતાની ત્રિપદી, આપણે જે રોજે બોલીએ છીએ ગુજરાતીમાં, એ આમાં અંગ્રેજીમાં તૈયાર કરવામાં આવી છે. સંવેદનાની ત્રિપદી, આ ગોલ્ડ પ્લેટેડ આ પાનું છે અને એના પર આવી રીતે ત્રિપદી છાપવામાં આવી છે. તમે રોજે પોથીની જેમ એનું પારાયણ કરી શકો. મંડન પરિવારે પ્રેમના, પવિત્રતા અને પ્રસન્નતાના 9 સિદ્ધાંતો સ્વીકાર્યા છે. તમે એના બોર્ડ લિફ્ટમાં પણ જોઈ શકશો,
અને બહાર બધે જોઈ શકશો. કુલ મળીને 9 બોર્ડ છે. ઉપાશ્રયમાં જ છે, શોધીને 9 વાંચી લેજો. એટલે 9 તરી 27, દરેકના 9. પણ ક્યાં છે એક નાનકડી રમત પણ થઈ જશે, આમ તેમ બધું શોધવા જવાની. પણ આ ઉપાશ્રયમાં કુલ 27 બોર્ડ લગાડ્યા છે. તો પ્રેમના 9 સિદ્ધાંત, પવિત્રતાના 9 સિદ્ધાંત, પ્રસન્નતાના 9 સિદ્ધાંત. એ સિદ્ધાંતો એ આમાં આવી રીતે છાપવામાં આવ્યા છે. અને તમારું સંતાન, તમે પોતે રોજે આ સિદ્ધાંતો વાંચો. અને વાંચીને જ્યારે સમય મળે ત્યારે વાંચો. પણ એ વાંચીને જીવનમાં પ્રેમ, પવિત્રતા, પ્રસન્નતા વધારતા જાઓ. એના માટે આ સિદ્ધાંતો આવી રીતે મૂકવામાં આવ્યા છે. આ બધા સિદ્ધાંતો એવા છે, જૈન અજૈન બધાને ખપ લાગી શકે એવા છે. પ્રભુના માર્ગના સિદ્ધાંતો છે. તો સૌ કોઈ આ ગિફ્ટ અહીંથી લઈને પધારજો. જેને 3 ટીક થઈ હોય પાસમાં એ લોકો. અને કદાચ વસ્તી વધી ગઈ છે અને આ ગિફ્ટ તૈયાર કરાવી તે ખૂટી જાય તો નામ લખાવી દેજો. તમારા નામ પ્રમાણે એ નવું બનાવી, આ બનતા 15 દિવસ જેટલો ટાઈમ લાગે છે, તો એ બનાવી અને પર્યુષણ પછી તમારા નામ પ્રમાણે આપી દેવામાં આવશે. હેમલભાઈને નામ લખાવી દેજો, જેને જેને બાકી 2 બાજુ લખવાવાળા છે. અહીંયા મારા હાથે આજે આટલું સરસ થયું છે તો 5 જણને હું પોતે ગિફ્ટ કરું, બાકી બહારથી લઈ લેજો. હા, પહેલા સમીરભાઈ આવ્યા છે? પધારો સમીરભાઈ. તમે 3 દિવસ નહોતા આવ્યા, તમારા પૂરતો અપવાદ છે. ચલો થઈ જશે. ચલો કઈ ખાલી સંગીત દિવાકર દિલનો છે તું, નિશાકર નયનનો છે તું. મસ્તો કેવો મજાનો મળ્યો, ખુશીનો ખજાનો મળ્યો. તું તો કેવો મજાનો મળ્યો, ખુશીનો તું ખજાનો મળ્યો. તને ના છોડો, ના તો ના તોડો, તને ના છોડો, ના તો ના તોડો. કરું હો તાર ચરણોની પ્રેમ, પવિત્રતા, પ્રસન્નતા, એના ફૂલો તો અર્પણ કરીને જાઓ. પરમાત્માને અર્પણ કરો. પરમાત્માને કહો કે આ ફૂલ પ્રેમનું પ્રતીક છે, ફૂલ પવિત્ર છે, ફૂલ પ્રસન્નતાનું સ્પંદન જગાડે છે. હું તને અર્પું છું. મારા જીવનમાં પણ આ બધું લાવો. સુસંગત મારી મોટી વાળે સખલની મંજરી પડી. નૈતિકભાઈ અહીંયા આવ્યા, આપણને સૌને આટલા તરબોળ કર્યા. નૈતિકભાઈને પણ ખાસ ધન્યવાદ. આ બધું કરનાર યુવક મંડળ, શ્રી સંઘના જે પણ સક્રિય કાર્યકરો, ભાઈ બહેનો, બધાને લાખ લાખ ધન્યવાદ.